નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કિશન પિંડારિયા। હવે તમને ખબર જ છે કે ભાઈ ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગઈ છે અને આખા વર્ષની સૌથી વધારે અને સૌથી મોટી યોજનાઓના ફોર્મ અત્યારે ચાલુ થઈ ગયા છે। 148 જેટલી યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે। તો કઈ યોજનામાં કેટલી સહાય મળશે એની ખાસ તો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ અને પ્રોપર આખું લિસ્ટ તમારા માટે બનાવેલું છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। જેટલી યોજનાઓ છે બધી યોજનાઓને આપણે કવર કરશું અને કઈ યોજનામાં કેટલી સહાય મળે છે એની વાત કરીશું। સૌથી પહેલાં તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ બધી યોજનાઓના ફોર્મ ભરાઈ રહ્યા છે। તારીખની જો વાત કરીએ તો 27/3 તારીખથી લઈ અને 26/4 આ એટલી તારીખ છે। એક મહિના દિવસનો સમય છે। આ મહિના દિવસના સમયમાં આ બધી યોજનાઓ માટે ફોર્મ ભરાશે। હવે આ યોજનાઓને 3 ભાગમાં વિભાજિત કરેલી છે। ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ અને પશુપાલન વિભાગ। જેમાં ખેતીવાડી વિભાગમાં 42 જેટલી યોજનાઓ છે, બાગાયત વિભાગની અંદર 94 જેટલી યોજનાઓ છે અને પશુપાલનની અંદર 12 જેટલી યોજનાઓમાં ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે। મેન તો આપણે ખેતીવાડી વિભાગની અંદર જે યોજનાઓ ખેડૂતો માટે આવી રહી છે બધી યોજનાઓનું લિસ્ટ પણ તમને આમાંથી મળી જશે અને કઈ યોજનામાં કેટલી સહાય મળે છે એ પણ તમને આમાંથી મળી જશે। એટલે એક જ વિડીયોની અંદરથી 2 માહિતી તમને મળવાની છે। તો આખું લિસ્ટ આપણે પહેલેથી જોવાના છીએ। શાંતિથી વિડીયોને સાંભળો અને નીચે કોમેન્ટ કરજો કે આ યોજનાઓમાંથી તમે કઈ યોજનામાં ફોર્મ ભર્યું છે અથવા તો આવનારા દિવસોમાં ફોર્મ ભરવાના છો। સૌથી પહેલાં જો મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના છે। ટ્રેક્ટર સહાય યોજનાની આપણે વાત કરીએ તો એમાં 20 PTO HPથી વધુ અને 60 PTO HPથી ઓછું અથવા તો ત્યાં સુધીના સહાયની જો વાત કરીએ તો 25% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સહાય છે ખેડૂતોને આમાં મળી રહી છે। અને હા, બીજી એક ડોક્યુમેન્ટોની વાત કરી દઈએ તો આ બધી યોજનાઓમાં ઓલમોસ્ટ એક તો તમારું આધાર કાર્ડ, પછી તમારી બેંકની પાસબુક, 7/12, પછી જે યોજના માટે તમે ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ સહીવાળી અને જે યોજનાનો તમે લાભ લઈ રહ્યા છો એનું બિલ અથવા તો એ યોજનાને લગતા કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એની તમારે જરૂર પડશે। આ ઉપરની માહિતી છે ડોક્યુમેન્ટ માટે। બાકી જે યોજનામાં તમે ઊંડા ઉતરશો એ યોજના પ્રમાણે ડોક્યુમેન્ટ તમારે જમા કરવાના રહેશે। આગળ વાત કરીએ હવે પાવર ટીલર। પાવર ટીલર માટે જે ખેડૂતો છે સહાય મેળવવા માગતા હોય તો એમાં 50,000 રૂપિયાથી લઈ અને 1,20,000 રૂપિયા સુધીની સહાય છે અત્યારે ખેડૂતોને મળી રહી છે। પછી છે વ્હીલ હો અથવા તો આંતરખેડૂનું જે સાધન હોય એના માટે છે 1,000 રૂપિયાથી લઈ અને 1,200 રૂપિયા સુધીની સહાય। પછી આપણે જો પશુ સંચાલિત વાવણીઓ જે હોય ઓણી એની આપણે જો વાત કરીએ તો 8,000 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયા સુધીની સહાય તમને એમાં મળવાપાત્ર છે। અને હા, અત્યારે આ બધી યોજનાઓના ફોર્મ ચાલુ છે, એ યાદ રાખજો। પછી પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે આપણું સ્પેશિયલ ખાસ ગોડાઉન બનાવવા માટે અત્યારે તમને સહાય મળી રહી છે। 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સહાય તમને આમાં મળવાપાત્ર થશે। એ જ રીતે આગળ વધીએ બેલર એટલે શું ભાઈ? ટ્રેક્ટર સંચાલિત ઘાસની જે ઘાસડી બનાવવાનું સાધન હોય એને બેલર કહેવામાં આવે છે। એના માટે 1,60,000 રૂપિયાથી લઈ અને 9,90,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે। પછી રેઝ બેડ પ્લાન્ટર એના ઉપર 20,000 રૂપિયાથી લઈ અને 83,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને અત્યારે મળી રહી છે। રોટરી પાવર ટીલર અથવા કહીએ તો સેલ્ફ પ્રોપેન્ડર અથવા તો પાવર વીડર જે તમે કહો એમાં અત્યારે 50,400 રૂપિયાથી લઈ અને 63,000 રૂપિયા સુધીની સહાય છે ખેડૂતોને મળી રહી છે। પ્લાવ લેવો હોય તમારે કોઈ પણ જાતના પ્લાવ, તમામ પ્રકારના પ્લાવ છે આની અંદર આવી રહ્યા છે। એમાં 17,600 રૂપિયાથી લઈ 1,25,000 રૂપિયાની સહાય છે તમને એમાં મળી રહી છે। અને આ બધી યોજનાઓ જે છે એ નીચી સહાયથી લઈ અને ઉપરની સહાય સુધીના છે। પછી જેમ જેમ તમે મોડલ પસંદ કરો છો અથવા તો જે રીતે કેટેગરી છે એ યોજનામાં લાગુ પડે છે એ રીતની સહાય તમને આમાં રહેશે। હવે આપણે આગળ વાત કરીએ તો પંપ સેટ્સ। પંપના જે સેટ્સ તમારે ખરીદવા હોય તો 75% અથવા તો 8,700 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। પછી તમારે રીપર લેવું છે અથવા રીપર બાઇન્ડર આપણે કહીએ, તમામ પ્રકારના રીપર એમાં આવી જાય। એમાં તમને 20,000 રૂપિયાથી લઈ અને 2,75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે। શ્રેડર અથવા તો મોબાઈલ શ્રેડરની જો વાત કરીએ તો 24,000 રૂપિયાથી લઈ અને 2 લાખ રૂપિયા સુધીની સહાય તમને આમાં મળવાપાત્ર થશે। પોટેટો પ્લાન્ટર છે
એના માટેની સહાયની જો વાત કરીએ તો 26,400 રૂપિયાથી લઈ અને 75,000 રૂપિયા સુધીની સહાય મળશે. વોટર કેરિંગ પાઇપલાઇનની વાત કરીએ તો એમાં 50% અથવા તો 15,000, આમાંથી જે ઓછું હશે સહાય મળવાપાત્ર થશે. પછી બ્રશ કટરની જો વાત કરીએ તો 6,000 રૂપિયાથી લઈ અને 44,000 રૂપિયા સુધીની સહાય તમને એમાં મળવાપાત્ર થશે. પછી માનવ સંચાલિત સાયથ જે હોય અથવા તો કાપણીનું આપણે જે સાધન કહીએ એમાં તમને 2,400 રૂપિયાથી લઈ અને 3,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે. પછી વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ એટલે જે અનુસૂચિત જાતિના ખેડૂતો છે એના માટે સ્પેશિયલી આ છે. એમાં વધુમાં વધુ તમને 5 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે. પછી તારની વાડ બનાવવી છે તમારે, આની પણ ખાસ ખેડૂતોમાં ડિમાન્ડ આવતી હોય. તાર ફેન્સિંગ માટેની જે વાડ હોય અથવા તો કાંટાળા તારની વાડ આપણે કહીએ, એના માટે મીટર દીઠ 200 રૂપિયા અથવા તો ખર્ચ જે તમારો ઓરિજિનલ ખર્ચ થયો એના 50%, આ બેમાંથી જે ઓછી સહાય હોય એ તમને મળવાપાત્ર થશે. પછી માલવાહક વાહનની તમારે ખરીદી કરવી છે તો 35% અથવા તો 75,000 સહાય મળશે. પછી સબસોઇલર તમારે ખરીદવું છે તો 14,000 અથવા તો 75,000, 14,000 થી 75,000 રૂપિયા વચ્ચે તમને સહાયમાં મળશે. પછી અન્ય ઓજારો કોઈ સાધનો તમારે ખરીદવા છે તો એમાં બધા સાધનોમાં અત્યારે ચાલુ છે 8,000 થી લઈ અને 1.5 લાખ રૂપિયા સુધીની સહાય તમને આમાં મળવાપાત્ર થશે. ટ્રેક્ટરનું ટ્રેલર તમારે લેવું છે તો એમાં 20% અથવા તો 30,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર થશે. એ જ રીતે આપણે આગળ વધીએ, રીઝર અથવા તો બંડ ફોર્મર અથવા તો ફરો ઓપનર તમારે જો ખરીદવું છે તો 10,400 રૂપિયાથી લઈ અને 1.5 લાખ રૂપિયા સુધીની સહાય તમને એમાં પણ મળવાપાત્ર થશે. વાવણીઓ તમારે લેવો છે ઓટોમેટિક ડ્રીલ વાળો અથવા તો તમામ પ્રકારના વાવણી આવી જાય એમાં 13,600 રૂપિયાથી લઈ અને 75,000 રૂપિયા સુધીની સહાય તમને એમાં મળવાપાત્ર થશે. પછી સોલાર પાવર યુનિટની તમારે કોઈ કીટ ખરીદી છે અથવા તો આપણે જે ઝટકા મશીન કહીએ એની તમારે ખરીદી કરવી છે તો એના માટે 50% અથવા તો 15,000ની સહાય તમને મળવાપાત્ર થશે. પછી રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર, આ અઘરું નામ છે પણ મેન વસ્તુ આને કહેવાય સનેડો. સનેડાની તમારે ખરીદી કરવી હોય તો 25,000 રૂપિયા સુધીની સહાય સનેડામાં અત્યારે મળવાપાત્ર છે. વિનોવિંગ ફેન તમારે ખરીદવો છે તો 24,000 રૂપિયાથી લઈ અને 30,000 રૂપિયા સુધીની સહાય તમને એમાં મળવાપાત્ર થશે. પોસ્ટ હોલ ડિગર આપણે જે કહીએ એને ખાડા ખોદવાનું મશીન, એમાં પણ અત્યારે સહાય મળી રહી છે 16,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય. પછી આગળ જો વાત કરીએ તો પેડી ટ્રાન્સપ્લાન્ટ એટલે સેલ્ફ પ્રોપેન્ડર જે કહેવાય આપણે 1,36,000 રૂપિયાથી લઈ અને 8,60,000 રૂપિયા સુધીની સહાય તમને એમાં મળવાપાત્ર છે. ગ્રાઉન્ડનટ ડિગર મગફળી કાઢવાનું જે મશીન હોય એની આપણે વાત કરીએ તો 14,400 રૂપિયાથી લઈ અને 70,000 રૂપિયા સુધીની સહાય તમને એમાં પણ મળવાપાત્ર થશે. રોટાવેટરની જો વાત કરીએ, રોટાવેટર માટે ઘણી બધી કોમેન્ટો આવતી હતી તો 36,000 રૂપિયાથી લઈ અને 95,000 સુધીની સહાય તમને રોટાવેટરની ખરીદી ઉપર અત્યારે મળી રહી છે. લેન્ડ લેવલરની જો વાત કરવામાં આવે તો 12,800 થી લઈ અને 70,000 રૂપિયા સુધીની સહાય લેન્ડ લેવલરમાં અત્યારે છે. પછી લેન્ડ લેવલર પણ કેવું કે ભાઈ લેઝર સિસ્ટમ વાળું, એમાં અત્યારે જો તમારે સહાયની વાત કરીએ તો 1,08,000 રૂપિયાથી લઈ અને 2 લાખ સુધીની સહાય તમને મળી રહી છે. તાળપત્રીની જો વાત કરવામાં આવે તો 50% અથવા તો 1,250 રૂપિયાની સહાય તમને એમાં મળી રહી છે. પાવર થ્રેસરની જો વાત કરીએ, પાવર થ્રેસર પણ ઘણા બધા હોય છે, એમાં 30,400 રૂપિયાથી લઈ અને 2,25,000 રૂપિયા સુધીની સહાય તમને એમાં અત્યારે મળી રહી છે. પછી હેરોની વાત કરીએ, તમામ પ્રકારના હેરો આવી જાય એની 12,000 રૂપિયાની સહાયથી લઈ અને 1,35,000 સુધીની સહાય મળી રહી છે. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર તમારે લેવા છે જે આપણે દવા છાંટવાના હોય એ તો 32,800 રૂપિયાથી લઈ અને 2,50,000 રૂપિયા સુધીની સહાય તમને એમાં મળી રહી છે. એ જ રીતે કલ્ટિવેટરની જો વાત કરીએ તો 16,000 રૂપિયાથી 25,000ની સહાય તમને મળશે. સ્માર્ટફોનની તમારે ખરીદી કરવી છે મિત્રો, અત્યારે સ્માર્ટફોન ઉપર પણ તમને સહાય મળી રહી છે 40% અથવા તો 6,000, આ બેમાંથી જે ઓછું હશે એ સહાય તમને મળવાપાત્ર થશે. અને કમ્બાઇન્ડ હાર્વેસ્ટરની જો વાત કરીએ તો એમાં અત્યારે 60% અથવા તો 12,50,000 રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર થશે અને અત્યારે એના ફોર્મ ચાલુ છે. હવે આ કમ્બાઇન હાર્વેસ્ટર છે શું એની જો આપણે વાત કરીએ તો ખેતરમાં આપણો ઊભો પાક હોય એને પણ વાઢી નાખે અને જે પાક આપણે થ્રેસિંગ કરવું હોય, દાખલા તરીકે દાણા અલગ કરવા હોય, આપણે જે થ્રેસર ને એ બધા હોય તો એ કામ પણ એની અંદર થઈ જાય.
અને એ પાકને ચોખ્ખો કરવાનું જે કામ હોય એ પણ એમાં થઈ જાય. મતલબ એ કે એક જ મશીનથી બધા કામ થઈ જાય. તો એમાં અત્યારે 12,50,000ની સહાય મળી રહી છે. તો ખેતર માટેના, ખેતીવાડી માટેની જે આ 42 યોજનાઓ છે, બધેનું લિસ્ટ તમને આપી દીધું છે. કઈ યોજનામાં કેટલી સહાય મળશે એ તમને આપી દીધું છે. હવે તમારે જોવાનું છે કે ભાઈ ફોર્મ અમારે કેમાં ભરવાનું છે. તમારે જે જરૂરિયાત હોય એમાં ફોર્મ ભરી શકો છો. આવતી 26/4 સુધી ફોર્મ ભરાશે. અને હજુ જો પશુપાલન અને બાગાયત વિભાગ આ બેયનો આવી જ રીતનો વિડીયો તમારે જોતો હોય તો નીચે કોમેન્ટ ઠપકારો, આપણે એનો પણ તમારા માટે વિડીયો બનાવી દેશું. અને ખાસ તો આ આટલી યોજનાઓ છે, આમાંથી કઈ યોજના માટે તમે ફોર્મ ભરી રહ્યા છો એ પણ નીચે કોમેન્ટ કરજો. અને આવો વિડીયો યુટ્યુબ ઉપર આપણા આ એક વિડીયા સિવાય બીજો ક્યાંય વિડીયો નહીં હોય, એટલે એના માટે વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવી બધી માહિતી તમને માત્ર ને માત્ર ખેડૂતભાઈના યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે. અને આ વિડીયોને તમારા ખેડૂત મિત્રોમાં શેર જરૂરથી કરી દો. વોટ્સએપ ગ્રુપોની અંદર શેર કરો, ફેસબુક ઉપર શેર કરો, કારણ કે એક જ વિડીયોમાં બધી યોજનાઓની માહિતી આપણે આપી દેવાની ટ્રાય કરશે. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.